गोपी में लटकोरी विराट किशोरी मते में पुष्टमार्गीय सर्वज्ञ करुणार्थ पूर्षम श्रेष्ठ फलव्रता तस्मै शिवे नमः कृष्णां कृष्ण समां कृष्ण रूपां कृष्ण रसात्मिकां कृष्ण लीलां मृतजनां कृष्ण संबंधकां આજે અંગોલી માટે એક ખૂબ જ મોટો દિવસ છે કે અહીંયા પ્રથમ વખત શ્રીમદ ભાગવત કથા થઈ હતી. ભાગવત ભગવાન જેમાં આપણા પ્રભુની એ વાંગમય સ્વરૂપ છે, પ્રભુની સમસ્ત લીલાઓનું એમાં દર્શન છે. એવું કહેવાય કે જો જીવન જીના શીખવું હોય ને તો શ્રીમદ ભગવત ગીતા વાંચવી અને પ્રભુથી પ્રેમ કરવો હોય ને તો ભાગવતજી વાંચવી અથવા ભાગવતજીનું શ્રવણ કરવું. બરાબર? એનાથી આપણી ભક્તિ વધે, કારણ કે એમાં જે પ્રભુની લીલાઓ છે, પ્રભુની જે લીલાઓ છે એનાથી આપણું મન એ પ્રભુમાં હજુ સુંદર રીતે તન્મય થાય. તન્મય એટલે પ્રભુમય થાય છે. એટલે તો પ્રભુથી પ્રેમ કરવો હોય તો ભાગવતજી સાંભળવા જોઈએ અથવા તો એનું વાંચન કરવું જોઈએ. તો આજે 9 ડિસેમ્બરે આપણો એક ભાગ્યશાળી દિવસ હતો કે શ્રીમદ ભાગવત સુધારનું રસપાન આપણે પ્રથમ વખત અમરેલી વિસ્તારમાં કરતા હતા. હવે આપણે આવીએ આપણો જે આપણે સત્સંગનો ક્રમ પ્રારંભ કર્યો છે એના ઉપર. તો ગયા સત્સંગમાં આપમાંથી કોણ હાજર હતું? તો એ હાથ કરજો. જેમાં બા હાજર હતા, કિશોરભાઈ હતા, ધવલભાઈ હતા, કિશોરભાઈ હતા. એમ આપમાંથી કોણ હતું હાજર? આપણે કયા પ્રમુખ પરમાં મિલન કયું પ્રમુખ પરમાં જાય છે ને વૃંદાવનમાં જે છાપરું છે વાડી, ત્યાં આપણે સત્સંગ કર્યું હતું. ત્યાં કોણ આવ્યા હતા આપમાંથી? સરસ. ગયા વખતે આપણે કયા વિષયની ચર્ચા કરીએ? સરસ. હું એ કહેવા માંગતો હતો કે તમને યાદ છે કે નહીં? બરાબર. યાદ હોય તો અમને વિશેષ આનંદ થાય કે ભાઈ ચાલો આપણને જે હવે સત્સંગ કરવો છે, આજે જે વિષય ઉપર ચર્ચા કરવી છે તો એની લિંક તમને મળી જશે. આપણે એમાં વાત કરી હતી તિલકની, કંઠીની, ધોતી મંડી, ચરણામૃત, ચરણ સ્પર્શ વગેરેની. એ બધા છે ને આપણે બાહ્ય વૈષ્ણવી ચિહ્ન છે. એ આપણી બાહ્ય વૈષ્ણવતાનું સૂચક છે. તો આપણે જે વૃંદાવન સોસાયટીમાં ચર્ચા કરી હતી એ આપણે બાહ્ય વૈષ્ણવતાની કરી હતી. આજે જે આપણે ચર્ચા કરવાના છીએ એ આપણે આંતરિક વૈષ્ણવતા વિશે આપણે ચર્ચા કરવાની. બરાબર? બે પ્રકારની વૈષ્ણવતા હોય, બાહ્ય વૈષ્ણવ અને આંતરિક વૈષ્ણવ. બાહ્ય વૈષ્ણવમાં આપણે કર્યું કે તિલક કરવું, કંઠી પહેરવી. અને આંતરિક વૈષ્ણવતા શું? આંતરિક વૈષ્ણવતા છે આપણું આચરણ. બરાબર? આપણે કેવું વર્તન કરીએ છીએ, આપણે કેવું આચરણ કરીએ છીએ. મહાપ્રભુજીએ કહ્યું છે કે નિત્ય શ્રી કૃષ્ણ શરણમાં બોલવું. બરાબર? કહ્યું છે ને અષ્ટાક્ષર માટે. તો આપણે કરીએ છીએ કે નથી કરતા? પાઠ કરવા માટે પૂર્વાચાર્ય કહ્યું છે, નિત્ય પાઠ માટે વડીલોએ કહ્યું છે. તો એ આપણે કરીએ છીએ કે નથી કરતા? બરાબર? એ આપણું આચરણ છે. એટલે આચરણ એ જ આપણી આંતરિક વૈષ્ણવતા. દયા રાખવી, ખોટું ના બોલવું, કોઈની સાથે વેર ભાવ ન રાખવો, એટલે કે બદલાની ભાવના નહીં રાખવી કે ભાઈ આને મારી સાથે આવું કર્યું, આ મારા 10 રૂપિયા ચલાવીને લઈ ગયો, તું મારા 20 રૂપિયા ચલાવી. બરાબર? આ વેરની ભાવના આપણી અંદર નહીં હોવી જોઈએ, બદલાની ભાવના. બરાબર? કોઈનું અહિત નહીં કરવાનું. એ છે આપણું આચરણ. બધાથી સારી રીતે બોલવું, કોઈનાથી કટવું નહીં બોલવું, કડવું. બરાબર? તમે કડવું બોલશો તો કોઈ તમારી પાસે આવે નહીં. મીઠું બોલો એટલે બધા તમારી પાસે આવે. પણ મીઠામાં એવું નહીં હોવું જોઈએ કે મોઢામાં મીઠું અને અંદર મનમાં કડવું. મનમાં મીઠું રહેવું જોઈએ ને મોઢામાં મીઠું જ રહેવું જોઈએ. એટલે કે વૈષ્ણવો આપણે આજે એ જાણીએ કે આપણને આચરણ અર્થાત આંતરિક વૈષ્ણવતાને કઈ રીતે વધારે. બરાબર? એ શું છે એ આપણે જાણીએ.
સૌથી પહેલી વાત કે આપણને બ્રહ્મ સમાન લીધા બાદ એવું નથી સમજી લેવું કે આપણે કમ્પ્લીટ વૈષ્ણવ છે. બરાબર. વૈષ્ણવ કોને કહેવાય છે કે જે બ્રહ્મ સંબંધ લે છે. ઘણા લોકોને એવું હોય કે અમે વૈષ્ણવ કુલમાં જન્મ્યા એટલે વૈષ્ણવ થઈ ગયા. પણ વૈષ્ણવ ખાલી વૈષ્ણવ કુલમાં જન્મવાથી નથી થતા, બ્રહ્મ સંબંધ લેવું પડે. જયારે વલ્લભ કુલ તમને હાથમાં તુલસીજી આપે પ્રભુ સન્મુખ ઉભા કરીને અને તમે ગદ્ય મંત્રનું રટન કરો. બરાબર. જયારે વલ્લભ કુલ તમને ગદ્ય મંત્ર બોલાવડાવે અને પછી તમે પાછી વલ્લભ કુલના હાથમાં તુલસીજી આપો અને એ ઠાકોરજીના ચરણમાં સ્પર્શ કરે અને તમને કંઠી આપે ત્યારે તમારું બ્રહ્મ સંબંધ થાય છે. ત્યારે તમારું પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાય. પણ ખાલી બ્રહ્મ સંબંધ લઈને છૂટા નથી થઈ જતું. ત્યાર પછી પણ એક વૈષ્ણવના કર્તવ્યો આવે છે. ત્યારે તો આપણું વૈષ્ણવી જીવન પ્રારંભ થયું છે. આપણને એ વૈષ્ણવી જીવનને જીવવું છે. બરાબર. તો એ જીવવા માટે આપણને શું કરવું પડશે? નિત્ય પાઠ કરવા, જપ પાઠ કરવા, માળા કરવી, સર્વોત્તમ કરવા, ષોડશ ગ્રંથ કરવા, યમનાષ્ટક ષોડશ ગ્રંથમાં આવે છે ઈ તો નિત્ય કરવું. કારણ કે યમુનાજી એ આપણી ભક્તિને વધારનારા છે. યમનાષ્ટક કરશો ને એટલે એમાં આવશે મુકુંદ વર્ધિની. મુકુંદ એટલે ઠાકોરજી. યમુનામાં આપણી પ્રીતિ વધારનાર, ભક્તિ વધારનાર ઋષિ યમુનાજી. એટલે યમનાષ્ટક તો બધાએ ફરજિયાત રીતે કરવું. બરાબર. તો આ જે આપણું આચરણ છે એનાથી આપણા હૃદયનો ભાવ વધે. આ આપણું પહેલો કર્તવ્ય. ઘણા લોકો એવું કહે કે જે બ્રહ્મ સંબંધ લઈ લીધું પછી આ મને તરત સેવા પધરાવ્યા, જેમ વાર્તાઓમાં આવે છે. બ્રહ્મ સંબંધ લે પછી મહાપ્રભુજીને ગોસાઈજીને વૈષ્ણવ વિનંતી કરશે કે પ્રભુ અમે હવે ભગવત સેવા પધરાવી આપો. ત્યારના વૈષ્ણવની વાત જુદી હતી. પણ હવે જે આપણે છે પહેલા આપણને આપણા ભાવને દૃઢ કરવું હોય. એ કરતા કરતા દ્રઢ થાય એટલે પહેલા નામ સેવા કરવી, જે આપણું પહેલું આચરણ છે. નામ સેવા અર્થાત અષ્ટાક્ષરી માળા કરવી, દ્રવે નમઃ કે જેમના દ્વારા આપણને આ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો છે એ ગુરુવે નમઃ ની આપણને માળા કરવી, શ્રી વાત્સલ્ય નમઃ એટલે કે શ્રી કવિનું સ્મરણ કરવું, સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા, એ છે નામ સેવા. એનાથી આપણી ભક્તિ દ્રઢ થાય છે. આપણને પ્રભુ માટે તાપ ઉપજે છે. આપણો તાપ ઉપજે છે આપણને કે ક્યારે પ્રભુ અમારી સેવા લેશે, ક્યારે પ્રભુ અમારી સેવા લેશે. બરાબર. તમે એમના સ્વરૂપનું ધ્યાન કરો, એનામાં મગ્ન થઈ જાઓ. તો એ આપણું પ્રથમ કર્તવ્ય, એ આપણું પ્રથમ આચરણ છે. કેટલાક વૈષ્ણવ એવા છે કે જે એવું માને કે અમે જયારે ભગવત સ્વરૂપની સેવા કરીએ છીએ તો અમને જપપાઠ કરવાની શું આવશ્યકતા? જપપાઠ કરવાની આવશ્યકતા નથી. આપણે સેવા કરી છે એમાં આપી જ ગયું. પણ ખાલી સેવા નહીં, પણ આપણને સ્મરણ પણ જરૂરી છે. તમે સ્કૂલમાં ભણીને આવો, સીધી સ્કૂલમાં લેક્ચર અટેન્ડ કરીને આવે પાછી ઘરે આવીને હોમવર્ક નહીં કરે તો ચાલે? ન ચાલે. એટલે જેવી રીતે આપણે સેવા કરીએ છીએ એનું પછી આપણે જેને માળા કરીએ તો એનું સ્મરણ કરે એટલે એ વધુ દૃઢ થાય છે. વધારે સારી રીતે આપણી અંદર ઉતરે છે કે પ્રભુનું સ્વરૂપ કેવું છે, પ્રભુના ચરણારવિંદ કેવા છે, પ્રભુના શ્રીહસ્ત કેવા છે, પ્રભુના મુખારવિંદની સ્મિત કેવી છે. બરાબર. જયારે આપણે શ્રીનાર પછી રાજભોગ ધરીને આપણે માળા કરીએ ત્યારે આપણને આ સ્વરૂપનું ધ્યાન આવે છે અને એનાથી આપણી સ્વરૂપ આસક્તિ દ્રઢ થાય છે, આપણી ભક્તિ દ્રઢ થાય. માટે આપણને સ્મરણ તો કરવું જ જોઈએ. આ વસ્તુ એ હટાવી દેજો કે આપણે સેવા કરીએ છીએ તો સ્મરણની જરૂર નથી, માળાની જપપાઠની જરૂર નથી. એની જરૂર છે, એ સહાયક છે. આપણા સેવામાં આપણું મન લગાવવામાં, વધારો કરવામાં એ એક સહાયક છે. માટે આપણને સ્મરણ તો કરવું જ જોઈએ. તો ભગવત સ્વરૂપની સેવા કરો તે પહેલા આપણને નામ સેવા કરવી છે. બરાબર. સમજાય છે હું શું કહું છું? આપણે આંતરિક વૈષ્ણવતાની વાત કરીએ છીએ કે આંતરિક વૈષ્ણવતામાં આપણા આચરણ શું શું છે. તો એમાં એક છે નિત્ય પાઠ કરવું, નિત્ય માળા કરવું. બરાબર. જેમ અમે પણ નિત્ય સંધ્યા અવલંબન કરીએ છીએ
નિત્ય સંધ્યાવંદન કરીએ છીએ, નિત્ય હવન કરીએ છીએ. હવે આપણે કે જે હવન કરવું તો અન્યાશ્રય છે, સંધ્યા કરવું અન્યાશ્રય છે, પણ એ અમારો વર્ણાશ્રમ ધર્મ છે. એટલે અમે વલ્લભપુરના બાળકો તો છીએ જ, પણ સાથે સાથે એક બ્રાહ્મણ પણ છે, અને બ્રાહ્મણના કર્મો પણ અમને કરવા પડે છે. અને બીજા પણ જે બ્રાહ્મણો છે, જે સંધ્યાવંદન કરવું ચૂકી જાય છે, એમના વતી પણ અમે કરીએ છીએ. પેલી ગુસાઈજીના એક સેવકની વાર્તા આવી છે ને, કે એક બ્રાહ્મણ હતા અને એ સંધ્યાવંદન નહોતા કરતા, કારણ કે એ સેવામાં રત રહેતા હતા. જો વાતને સમજો, સેવામાં રત રહેતા હતા, નિરંતર સેવામાં મગ્ન રહેતા હતા, માટે એ સંધ્યાવંદન ચૂકી જતા. બરાબર. તો બીજા વૈષ્ણવે બીજા જે બ્રાહ્મણો હતા એમને આનો વિરોધ કર્યો કે ભાઈ આને હું બ્રાહ્મણ કઈ રીતે માનીએ, આ તો સંધ્યાવંદન કરતો નથી. તો ગુસાઈજી ઉત્તર આપ્યું કે આ સેવા તો કરે છે, આ સેવા કરે છે ને એમાં જ આનું સંધ્યાવંદન આવી ગયું. તો કે ના, અમે તો આને ન માનીએ, અમે આને પ્રમાણ નહીં માનશું. તો તમે આના વતી કરો છો સંધ્યાવંદન? તો કે અમે તો આના વતી કરીએ જ છીએ કે જે સેવામાં જેમનું મન સંલગ્ન છે, તો એના જે આવા બીજા ધર્મો છે એના પૂરક અમે છીએ. ગુસાઈજી આ ઉત્તર હતો કે જે એનું જે વર્ણાશ્રમ ધર્મ ચૂકી જાય છે એનું પૂરણ અમે કરીએ, ગુસાઈજી કરતા. બરાબર. એટલે જો તમારું મન સેવામાં રત છે અને તમે ચૂકી જાઓ છો તો જુદી વાત છે, પણ જયારે આપણે સેવામાં સંલગ્ન નથી, માનો કે અમે સેવામાં થી બહાર આવ્યા, બહાર આવ્યા અને હવે સંધ્યાવંદન ચૂકી જઈએ, તો અમે અમારું કર્તવ્યને જે બ્રાહ્મણ કર્તવ્ય છે એનાથી અમે ચૂક્યા. એ આપણે ચૂકવું નથી, એ પણ કરવું છે. અને સાથે સાથે જે આપણે પુષ્ટિ માર્ગી જે પરંપરાઓ છે, માળા કરવી, પાઠ કરવા, એ પણ કરવું છે. ભાગવતજીના પાઠ, ગીતાજીના પાઠ, બરાબર, તો એ પણ નથી ચૂકવું. એટલે સેવા અને સ્મરણ એ બંને જરૂરી છે. આ થયું પહેલું. બીજી છે કે દીનતા રાખવી. દીનતા રાખવી. તમે ગુરુ સન્મુખ ઉભા છો તો હાથ બાંધીને ઉભા રહેવી, બોલવામાં ધ્યાન રાખવું કે કેવા શબ્દો બોલવા, કઈ રીતે બોલવું, બરાબર, એ બધું કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, એ છે દીનતા. પણ ખોટી ચિંતા નહીં, સાચી ચિંતા હોય. ગુરુની સન્મુખ કહી અને ગુરુની જયારે તમે સન્મુખ નથી ત્યારે કઈ એવું નહીં હોવું. જેવા ગુરુની સન્મુખ છો એવા જ તમે હંમેશા રહેવા જોઈએ. ગુરુની સન્મુખ કેવા હોઈએ આપણે? પ્રભુની સન્મુખ કેવા હોઈએ? સીધા, દંડવત, કોઈ પણ પ્રકારની ચાલાકી નહીં. દંડવત પ્રણામ તમે કેમ કહો છો? કારણ કે દંડ સીધું હોય, બરાબર, એ વાંકું ચૂકું નથી હોતું, સીધું હોય. એટલે આપણે પણ કોઈ પણ પ્રકારની ચાલાકી ન રાખીને દંડવત સીધા રહેવું. દંડવત એટલે દંડની જેમ તમે સીધા રહેવું છે. એનાથી આપણી અંદર દીનતા આવે, એનાથી આપણી અંદર દીનતા આવે. અને દીનતા એ છે ને પુષ્ટિ માર્ગનું સૌથી અગત્યનું આભૂષણ છે. એ સૌથી અગત્યનું આભૂષણ છે.